સુરેન્દ્રનગર જિલ્લાના ખાખરાવાડી વિસ્તારમાં ચોટીલા પ્રાંત અધિકારીએ દરોડા પાડીને એક ચોંકાવનારા રોયલ્ટી કૌભાંડને ઝડપી પાડ્યું। તંત્ર દ્વારા 3 જેટલી ખનીજ લીઝ પર ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં કાયદાના લીરે લીરા ઉડતા જોવા મળ્યા। તપાસમાં ધડાકો થયો છે કે વર્ષ 2014માં મૃત્યુ પામેલા લીઝ ધારકોના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરી ગેરકાયદે ખનીજનું વેચાણ કરવામાં આવતું હતું। પ્રાંત અધિકારીએ સ્થળ પરથી અંદાજે 35 લાખથી વધુની રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો। લીઝ પર સેફટીની કોઈ સુવિધા નહોતી, તેમજ સ્ટોક રજિસ્ટર પણ નિભાવવામાં આવતું ન હોવાનું સામે આવ્યું છે। તો વર્ષ 2014માં મૃત્યુ પામેલા લીઝ ધારકોના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરી ગેરકાયદે ખનીજનું વેચાણ કરવામાં આવતું હતું। પ્રાંત અધિકારીએ સ્થળ પરથી અંદાજે 35 લાખથી વધુની રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી ચાલી રહી છે, ત્યારે પ્રાંત અધિકારી દ્વારા ખનીજ ચોરી ઉપર દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખાખરાડા ગામે ચાલતી ખનીજ ચોરી ઉપર ચેકિંગ માટે પ્રાંત અધિકારી અને તેમની ટીમ સાથે પહોંચ્યા હતા। ત્યારે ત્યાં ચેકિંગ કરવામાં આવતા જે ખાણો ખોદવામાં આવી હતી તેના રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવતા હતા તે ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું હતું। અમને આ સમગ્ર કૌભાંડ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। 3 જેટલી લીઝો ઉપર જે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યા હતા તે ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને 2014માં મૃત્યુ પામેલા લીઝ ધારકોના નામે રોયલ્ટી પાસો કાઢી અને વેચાણ કરી અને કરોડો રૂપિયાની કમાણી ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવતી હોવાનો પણ તપાસમાં ધડાકો થયો છે। આ મુદ્દે 35 લાખથી વધુની મકાનનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને લીઝ ધારકો ઉપર કાયદેસરની કાર્યવાહી છે તે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત જે ચેકિંગ દરમિયાન સ્ટોક રજીસ્ટ્રેશન પણ નિભાવવામાં ન આવતું હોવાનો પણ ધડાકો થતા 3 લીઝ હાલમાં રદ કરવા અંગેની કાર્યવાહી પણ પ્રાંત અધિકારી દ્વારા શરૂ કરવામાં આવી છે। જી આભાર ફઝલ માહિતી આપવા માટે।